અમૂલ દૂધના ભાવમાં લીટરે ₹2નો વધારો. ચૂંટણી પરિણામ પહેલા મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો. મધ્યમ વર્ગ માટે કમરતોડ મોંઘવારી વચ્ચે ભાવ વધારાનો વધુ એક બોજ આવ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે ₹2નો વધારો કર્યો છે. 3 જૂનથી લાગુ થયેલો આ ભાવ વધારો અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા, આણંદ, પંચમહાલ, નર્મદા જિલ્લામાં લાગુ રહેશે. ભાવ વધારાને પગલે અમૂલ ગોલ્ડ 500 મિલી માટે ₹32 ને સ્થાને ₹33, જ્યારે 1 લીટર માટે ₹64 ને સ્થાને ₹66 ચૂકવવા પડશે. અમૂલ દૂધના ભાવમાં છેલ્લા ગત વર્ષે 1 એપ્રિલના વધારો કરવામાં આવ્યો હતો. એ વખતે 500 મિલી અમૂલ ગોલ્ડનો ભાવ ₹31 થી વધારીને ₹32 કરાયો હતો. આમ શાકભાજી બાદ હવે દૂધના ભાવમાં વધારો થતા મધ્યમ વર્ગનું બજેટ વધારે ખોરવાયું છે. અમૂલ દૂધમાં થયેલા ભાવ વધારા માટે ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાનું કારણ ફેડરેશન દ્વારા દર્શાવાયું છે. કૂદકે ને ભૂસકે વધતી મોંઘવારી વચ્ચે દૂધની કિંમતમાં થયેલા વધારાએ મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના લોકોમાં રોષની અગ્નિમાં ઘી ઉમેરવાનું કામ કર્યું છે. અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર માટે ₹60 ને સ્થાને ₹65, જ્યારે અમૂલ શક્તિનો 500 મિલીનો ભાવ ₹29 ને સ્થાને ₹30 થઈ ગયો છે. અમૂલ ગાયના 500 મિલી દૂધની કિંમત ₹27 થી વધીને ₹28, જ્યારે અમૂલ તાજાની 1 લીટરની કિંમત ₹52 થી વધીને ₹54 થઈ ગઈ છે. ભેંસના દૂધની કિંમતમાં ₹3નો વધારો થયો છે. ભેંસના દૂધની 1 લીટરની કિંમત ₹68 હતી અને તે હવે વધીને 71 થઈ ગઈ છે. દૂધની કિંમતમાં વધારો થતા હવે આગામી દિવસોમાં ચા, કોફી, મીઠાઈ, દૂધની વિવિધ બનાવટોની કિંમતના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે. અલબત્ત સાગર સ્કીમ્ડ મિલ્કમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો કરાયો નથી. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક યાદીમાં જણાવ્યું છે કે દૂધના પરિવહનની કિંમતમાં થયેલા વધારાને પગલે ભાવમાં વધારો કરવો પડ્યો છે. સાધારણ ફુગાવા કરતા પણ આ ભાવ વધારો ઓછો છે. ફેબ્રુઆરી 2023 બાદ અમૂલ દ્વારા મુખ્ય માર્કેટમાં કોઈ જ વધારો કરાયો નથી. ઉલ્લેખનીય છે કે 1 જૂને જ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના 24 કલાકમાં જ દૂધની કિંમતમાં ભાવ વધારો કરાયો છે. ગુજરાતમાં પ્રતિ દિવસે 319 લાખ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. તેનું માથા દીઠ ઉત્પાદન 6.75 ગ્રામ છે. પ્રતિ વર્ષે સૌથી વધુ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશમાં 3.62 કરોડ લીટર ટન સાથે મોખરે, રાજસ્થાન 3.33 લાખ કરોડ સાથે બીજા, મધ્યપ્રદેશ 2.01 લાખ કરોડ ટન સાથે ત્રીજા ક્રમે, જ્યારે ગુજરાત 1.72 કરોડ ટન ઉત્પાદન સાથે ચોથા સ્થાને છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.